જૂનાગઢ જિલ્લામાં આજથી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે। કેશોદ શહેર સહિત જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાની કુલ 710 પ્રાથમિક અને 379 માધ્યમિક શાળામાં તારીખ 21 એપ્રિલ સુધી પરીક્ષા યોજાનાર છે। આ વર્ષે જિલ્લામાં કુલ 85,202 વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપી રહ્યા છે। રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા નિયમિત વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં ધોરણ 8 અને ધોરણ 11ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા પરીક્ષાની સુચારુ વ્યવસ્થા માટે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે। ખાસ નોંધનીય છે કે ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ માટે 40 ગુણની પરીક્ષા લેવામાં આવશે અને તેમને પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે। ધોરણ 3 થી 8 સુધીની પરીક્ષાનો સમય સવારે 8 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। આ પરીક્ષાનો લઈ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે। રિપોર્ટર હર્ષ બડા, A to Z ન્યૂઝ, કેશોદ। નમસ્કાર, હું કેશોદ કુમાર શાળામાં મુખ્ય શિક્ષક તરીકે હાલ ફરજ બજાવું છું। મારું નામ અશોકભાઈ આર કરગઠિયા। હાલ શાળામાં ધોરણ 3 થી 5ની અંદર વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રની પરીક્ષા આપી રહ્યા છે। તેમાં કુલ 105 બાળકો પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા ખૂબ જ શાંતિમય માહોલની અંદર ચાલુ છે। હું ભાલોડિયા ભાવના જીડી વાછાણી પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 6/4/2026 અને સોમવારથી અમારી શાળાની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે। તેમાં ધોરણ 1 થી 5ની થાય છે અને 6 થી 8ની 11 વાગે પૂર્ણ થાય છે। બાળકો આ પરીક્ષા ખૂબ જ શાંતિથી અને આનંદપૂર્વક ભરે છે। માહોલ ખૂબ જ સારો અને સુંદર રહ્યો છે। જીડી વાછાણી પ્રાથમિક શાળામાં 450 બાળકો અત્યારે એક્ઝામ ભરી રહ્યા છે।